શું તમે ક્યારેય રિવિઝન સર્જરી સાંભળ્યું છે? જ્યારે ફર્સ્ટ સર્જરી બાદ પ્રોબ્લેમ કમ્પ્લીટલી સોલ્વ નથી થતો અથવા જે છે એનાથી વધારે વર્સન થાય છે, ત્યારે એને કરેક્ટ કરવા માટે સેકન્ડ કે થર્ડ સર્જરી જે પરફોર્મ કરવામાં આવે છે એને રિવિઝન સર્જરી કહેવામાં આવે છે. દોસ્તો, આ રિવિઝન સર્જરી ફર્સ્ટ સર્જરી કરતાં વધારે ડિફિકલ્ટ, વધારે કોમ્પ્લેક્સ અને ચેલેન્જિંગ હોય છે. કારણ કે ફર્સ્ટ સર્જરી બાદ જ્યારે ત્યાં હિલિંગ થાય છે ત્યારે સ્કાર ટિશ્યુઝ ફોર્મ થાય છે, ફાઇબ્રોસિસ થાય છે, જેને લીધે ત્યાંનું બ્લડ સર્ક્યુલેશન કટ ઓફ થાય છે, ત્યાં નેચરલ જે ટિશ્યુઝ જે એનેટોમી છે એ ડિફોર્મ થાય છે અને ઓવરઓલ હિલિંગ પણ સ્લો ડાઉન થાય છે. માટે આ બધા ચેલેન્જીસની વચ્ચે કામ કરી અને જ્યારે રિઝલ્ટને રિફાઇન કરવાનું છે ને ઇમ્પ્રૂવ કરવાનું છે, ત્યારે આ સર્જરી પોતે જ એક કોમ્પ્લેક્સ સર્જરી બની જતી હોય છે. અને માટે જ એક્સપિરિયન્સ સર્જન હોય છે કે જે આવી સર્જરીમાં બેસ્ટ રિઝલ્ટ આપી શકે છે.